ભરૂચમાં રાષ્ટ્રીય ધરોહરના સંરક્ષણ માટે સનાતની ભાઈ બહેનોની પ્રચંડ રેલી સાથે કલેક્ટરને અપાયું આવેદનપત્ર। ભરૂચ શહેરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાના જતન અને સુરક્ષા માટે આજે સમગ્ર શહેરમાં એકતાનો પ્રચંડ સૂર ગુંજી ઉઠ્યો હતો। હોસ્ટેલ ગ્રાઉન્ડથી લઈને કલેક્ટર કચેરી સુધી યોજાયેલી આ વિશાળ રેલીમાં હજારોની સંખ્યામાં સનાતની ભાઈ બહેનો જોડાયા હતા અને રાષ્ટ્રીય ધરોહરનું જતન કરોના ગગનભેદી નારા લગાવ્યા હતા। ભરૂચની જામા મસ્જિદ તરીકે ઓળખાતી ઐતિહાસિક વિરાસતને લઈને હાલમાં મોટો વિવાદ ચાલી રહ્યો છે। આ વિરાસત ખરેખર મસ્જિદ છે, ચક્રધર સ્વામીનું જન્મસ્થળ છે કે પછી કોઈ પ્રાચીન જૈન તીર્થ છે, તેવા વિવિધ દાવાઓ સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બન્યા છે। આ તમામ વિવિધ દાવાઓ વચ્ચે આ અમૂલ્ય રાષ્ટ્રીય ધરોહરની યોગ્ય જાળવણી, સુરક્ષા અને તેના સાચા ઇતિહાસના સંરક્ષણ માટે હવે ભરૂચની જનતા દ્વારા પ્રચંડ માંગ ઉઠી છે। આ સમગ્ર વિવાદ અને ધરોહરના સંરક્ષણ સંદર્ભે ઐતિહાસિક જૈન મંદિર શ્રી ચક્રધર સ્વામી જન્મસ્થળ રાષ્ટ્રીય ધરોહર સંરક્ષણ સમિતિ દ્વારા એક વિશેષ જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। હજારો નાગરિકોએ રાષ્ટ્રીય ધરોહરની સુરક્ષા માટે હસ્તાક્ષર પત્ર પર સહીઓ કરી પોતાનો ટેકો જાહેર કર્યો હતો। હોસ્ટેલ ગ્રાઉન્ડથી શિસ્તબદ્ધ અને વિશાળ રેલીની શરૂઆત થઈ હતી, જે શહેરના મુખ્ય માર્ગો પર ફરી કલેક્ટર કચેરીએ પહોંચી હતી। સમિતિના અગ્રણીઓ અને સાધુ સંતોની આગેવાનીમાં જિલ્લા કલેક્ટરને એક સવિસ્તાર આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું, જેમાં આ ઐતિહાસિક સ્થળની સુરક્ષા વધારવા અને તેના સાચા ઇતિહાસની તપાસ કરવા વિનંતી કરવામાં આવી હતી। અમારો હેતુ માત્ર આ અમૂલ્ય અને પ્રાચીન રાષ્ટ્રીય ધરોહરનું સાચું સંરક્ષણ થાય અને આવનારી પેઢી તેના સાચા ઇતિહાસથી વાકેફ થાય તે જ છે। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સાથે પુરાતત્વીય મહત્વ ધરાવતી આ જગ્યાની જાળવણી થવી અનિવાર્ય છે। હાલમાં કલેક્ટર કચેરી ખાતે કડક સુરક્ષા વચ્ચે આવેદનપત્ર સ્વીકારીને આ બાબતે યોગ્ય સરકારી સ્તરે કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે। રિપોર્ટર પિયુષ મિસ્ત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો।